બે તીર્થો મહાન નથી, સમેત શિખરનું કીધું નથી, પાવાપુરીનું કીધું, માત્ર બે તીર્થ શત્રુંજય અને ગિરનાર. અને એમાંથી જો આપણે સૌથી મહત્વ જોવા માટે જઈએ તો શત્રુંજય કરતા પણ ગિરનાર છે એ અધિક મહત્વવાળું છે. આવું શું કામ? તો કે શત્રુંજય છે એ સિદ્ધ પરમાત્માની ભૂમિ છે, જ્યારે ગિરનાર છે ને એ તીર્થંકર પરમાત્માની ભૂમિ છે. ત્યાંથી કાંકરે અનંત સિદ્ધ્યા છે, પરંતુ કોણ? તો કે માત્ર મુનિ ભગવંત મોક્ષમાં ગયા છે. શત્રુંજય પરથી આજ પરથી એક પણ તીર્થંકર પરમાત્માનું કલ્યાણ થયું નથી. ક્યારે પણ તીર્થંકર પરમાત્માના કલ્યાણ કોઈ 24માં થવાના નથી. જ્યારે આ ગિરનાર એવો છે કે આ ગિરનારમાં હર 24માં મિનિમમ 3 કલ્યાણ તો તીર્થંકર પરમાત્માના થાય. ગઈ 24ના અને પેલાની જે તીર્થંકર પરમાત્મા એમના 10 તીર્થંકર પરમાત્માના કલ્યાણ, વર્તમાન 24ના 22માં તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાને દીક્ષા પણ આયા લીધી, કેવલ જ્ઞાન પણ આયા થયું અને મોક્ષ પણ આયા થયું. અને હવે જે આવતી 24 છે, આ આવતી 24ના 24 તીર્થંકર પરમાત્મા ક્યાંથી મોક્ષમાં જવાના છે? આ ગિરનાર પરથી મોક્ષમાં જવાના છે. શાસ્ત્રકાર ભગવંત બતાવે છે કે જ્યારે 5મા આરાનો અંત અને 6ઠ્ઠો આરો આવશે ત્યારે શત્રુંજય માત્ર 4 હાથનો હશે, ત્યારે આ ગિરનાર 400 હાથનો હશે. શાસ્ત્રની અંદર આવે છે કે આ ગિરનારનો કોઈ સ્પર્શ કરે અથવા તો એની ભક્તિ કરે તો શાસ્ત્રકાર ભગવંત કહે છે કે ગિરનારના સ્પર્શ માત્રથી આ પ્રાણી છે 8મા ભવે મોક્ષની અંદર જાય છે. એ નહીં, આની અંદર જેટલા પણ જાનવરો બસે છે, આ જેટલા પણ એકેન્દ્રિય જીવો છે, વૃક્ષો દેખાય છે, પથ્થરોના જે જીવો દેખાય છે, આ પણ પોતે 8 ભવની અંદર મોક્ષ પ્રાપ્તિ કરે છે. એટલું નહીં, આપણે તો ગિરનારનો સ્પર્શ કરીએ એટલે આપણે મોક્ષ. પણ શાસ્ત્રકાર ભગવાને કીધું છે કે આકાશની અંદર જે પક્ષીઓ ઉડે છે એ પક્ષીઓનો પડછાયો ગિરનાર પર પડે છે તો એ પક્ષીઓ પણ 8મા ભવે મોક્ષની અંદર જાય છે. અને એનાથી અધિક કીધું કે તમે લોકો બધાએ આમાં હમણાં જ મને મેસેજ મળ્યા કે તમને લોકોને બધાને લગભગ કેટલા જણાએ પહેલી વાર યાત્રા કરી છે. હવે જેમણે પણ યાત્રા કરી છે એમના માટે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે તમે યાત્રા તો કરી, દાદાના દરબારે સુધી તમે બધી યાત્રા કરી લીધી, પણ જે પણ જીવાત્મા છે આ જીવાત્મા પગે કદાચ ચડી ન શકે, હવે ઉંમરના કારણે ચડી ન શકે કે તમે લોકો દૂર છો તો યાત્રા ન કરી શકો, તો ઘરે બેસીને પણ જે જીવાત્મા આ ગિરનારનું ધ્યાન કરે છે, ગિરનારની ભાવ યાત્રા કરે છે, આ 4થા ભવે મોક્ષની અંદર જાય છે. ઘરે બેસીને પણ જો ગિરનારનું ધ્યાન કરવામાં આવે તો એ જીવાત્મા પણ 4થા ભવે મોક્ષની અંદર જાય છે. આજથી લગભગ 35 વર્ષ પહેલા કદાચ તમે લોકો બધા દાદાના દરબારે ગયા છો, બરાબર છે? વિશ્વની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રતિમા યાની નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. સૌથી એક મહત્વની સામાન્ય ખાલી આપને જાણકારી આપી દઉં કે નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. હકીકતથી પ્રતિમા કોણ બનાવે? મૂર્તિ કોણ બનાવે? કારીગર કોઈ બનાવે. નેમિનાથ ભગવાનની જે પ્રતિમા છે આ કોઈ કારીગરે બનાવેલી નથી. નેમિનાથ ભગવાનની જે પ્રતિમા છે આ પ્રતિમા ઇન્દ્ર મહારાજે ખુદે પોતાના હાથથી આ પ્રતિમા બનાવેલી છે. બીજા નંબરની અંદર વાત કે કોઈ પણ પ્રતિષ્ઠાની જ્યારે પ્રતિમાની પ્રતિષ્ઠા થાય ત્યારે આચાર્ય ભગવંત એની પ્રતિષ્ઠા કરે છે. નેમિનાથ ભગવાનની જે પ્રતિમા છે આની પ્રતિષ્ઠા કોઈ આચાર્ય ભગવંતે નથી કરી. તો નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કોણે કરી? નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા ખુદ નેમિનાથ ભગવાને પોતે કરેલી છે. વિચાર કરો, જે પ્રતિમાની અંદર પ્રાણ નેમિનાથ ભગવાને પૂરેલા છે, આ પ્રતિમા આજે આ ગિરનાર તીર્થની અંદર વિરાજમાન છે. અદ્ભુત આજ પણ આ ગિરનાર તીર્થના મહા ચમત્કારો છે. અહીંના અધિષ્ઠાયિકા અંબિકા માતા આજે પણ હાજરા હજુર છે. આજે પણ એના એટલા ચમત્કારો છે. અને ત્યાંથી જે આપણે સહેસાવનની અંદર